છેલ્લા 11 વર્ષની ટોચ પર છે અને આપણે જાણીએ છીએ કે કોવિડ કાળ દરમિયાન કયા કયા સેક્ટરને સૌથી વધુ અસર થઈ તેમાંનું આ એક પણ સેક્ટર હતું કેમ કે આપણે જે પણ લક્ષ્યાંક અર્થતંત્રને મજબૂત કરવા અથવા તો ગોલ સેટ કરી રહ્યા છીએ કે $5 ટ્રિલિયન પર પહોંચવું છે અર્થતંત્રને, આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે સેવા ક્ષેત્ર છે એટલે કે સર્વિસ સેક્ટર તેને અવગણી ન શકાય કેમ કે રોજગારીનો સ્કેલ આ સેક્ટર સૌથી વધારે આપે છે અને તેમાં પણ અલગ અલગ ક્ષેત્રે જેમ કે સંપર્ક બિન સંપર્ક કોવિડ કાળમાં આ સેક્ટરને પણ ઘણું બધું નુકસાન થયું. આપણે જાણીએ છીએ કે જે પણ દેશ જેમ કે શ્રીલંકા છે, ભારત છે, જે પ્રવાસન પર જે સ્થળો નિર્ભર છે, હવાઈ સેવાઓ ઠપ થઈ, પોર્ટ પરનો ટ્રાફિક ઠપ થયો, આ બધું જ ઠપ થયું તો તેને અસર પહોંચી અને સીધી સારી રીતે જીડીપીનો ગ્રોથ હોય કે વિદેશી હુંડિયામણ હોય, આવક હોય, રોજગારી હોય, તમામને આ સેક્ટર ટચ કરે છે. અને આ સેક્ટરની સ્થિતિ શું છે અને આવનાર સમયમાં જે પગલાં વર્તમાન સમયમાં લેવાઈ રહ્યા છે, જેમ કે સ્ટાર્ટઅપ્સની વાત થઈ, મેક ઇન ઇન્ડિયાની વાત થઈ, સ્ટાર્ટઅપ્સમાં ભૂતકાળની સરખામણીમાં એક વાત સારી છે કે સ્ટાર્ટઅપનો દર, માન્યતા આપવાનો દર એક સમયે જે હતો તેના કરતાં ઘણો ઊંચો છે. પણ તેનું પરફોર્મન્સથી લઈને કોવિડ કાળમાંથી બેઠું થયેલું આ સેક્ટર કઈ સ્થિતિમાં છે, રોજગારી કેટલું આપી રહ્યું છે અને સાથે સાથે આ સેક્ટર કઈ રીતે દેશની ઇકોનોમીમાં એ બુસ્ટર પાવર પૂરું પાડી શકે અથવા પાડી રહ્યું છે, જે આવનાર સમયમાં આપણા જે અર્થતંત્રના ગોલ છે તેમને અચીવ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકાય. કેમ કે આઈટી સેક્ટર જે આપણે સૌ જાણીએ છીએ, હજુ પણ ઘણી બધી કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમનું કલ્ચર છે. તો આઈટી સેક્ટર, આપણે સોફ્ટવેરની વાત કરીએ તો મેક્સિમમ એક્સપોર્ટ કરીએ છીએ. જો આ સેક્ટરની વાત કરીએ 48% વધુ સિચ્યુએશનમાં છીએ. તો આઈટી સેક્ટર ઘરે વર્ક ફ્રોમ હોમમાં એટલી તકલીફ ન પડી, પણ બાકી બધા સેક્ટરની જે મેં વાત કરી તેમાં તકલીફ પડી. જેમ કે પ્રવાસન છે, છૂટક વેપાર છે, હોટેલ સહિતની ઇન્ડસ્ટ્રી જે સંપર્ક આધારિત સેવાઓ છે તેને ગંભીર અસર પડી. બાકી જે બિન સંપર્ક સેવાઓ છે તેને ખાસ એટલી અસર ન પડી. તો આજે તમે કહેશો કે કેમ ચર્ચા, કેમ કે ઇકોનોમી પર મેક્સિમમ જ્યારે આ મંચ પરથી ડિબેટ થતી હોય છે તો વર્તમાન સ્થિતિ જે છે અથવા તો વર્તમાન પડકારો છે તેને સમજવાની અથવા તો તે તમારી સમક્ષ મૂકવાની ફરજ પણ માધ્યમ તરીકે લોકશાહીની ચોથી જાગીર તરીકે અમારી છે. અને આ જ મુદ્દે સર્વિસ સેક્ટરમાં પીએમઆઈ પર ચર્ચા કરવા 3 ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે, હિમાંશુભાઈ ભાયણી જોડાશે જે સિનિયર પત્રકાર છે, અને સાથે ડોક્ટર હેમંતકુમાર શાહ પણ આપણી સાથે જોડાશે જે અર્થશાસ્ત્રી તરીકે જોડાશે. ત્રણેય ખાસ મહેમાનનું સ્વાગત છે. વ્યાસ સાહેબ, આપથી જ શરૂઆત કરીએ. જીડીપીની જ વાત કરીએ અને ભારતના જીડીપીમાં મુખ્ય ફાળો જો સેક્ટર વાઇઝ વાત કરીએ તો કયા કયા સેક્ટરનો છે, અને કોવિડ મહામારી જેના ઉપર આપણે ઘણી બધી તમે પણ ચર્ચાઓ કરી, કોવિડ મહામારી દરમિયાન આમાંથી સૌથી વધુ પ્રભાવિત કયા સેક્ટર થયા અને વર્તમાન સ્થિતિ શું છે? પ્રવીણભાઈ, પહેલા તો આપણે જીડીપી નો અર્થ સમજી લઈએ. એનું ગુજરાતી થાય કુલ ઘરગથ્થુ ઉત્પાદન, એટલે સેવાઓ, ઉદ્યોગ અને ખેતી એ ભેગા થઈ જે કુલ રકમ અથવા કુલ કિંમત નું ઉત્પાદન કરે તેને જીડીપી કહેવાય. આપણે બરાબર સમજાવ્યું કે જ્યારે કોવિડ આવ્યો ત્યારે ટ્રાન્સપોર્ટ સેવાઓ બંધ થઈ ગઈ, લોકડાઉન આવ્યું, પરપ્રાંતીય મજૂરોએ હિજરત કરી, સરવાળે ઉત્પાદકતાના કૃષિ સિવાયના ક્ષેત્રોને મોટી અસર કરે તે પ્રકારની પ્રવૃત્તિ શરૂ થઈ અને એને કારણે આ બધા જ ક્ષેત્રોમાં ઉત્પાદન ઘટવા માંડ્યું. એનો પહેલો ભોગ લેવાયો તે કારખાનાઓ અને કોઈ પણ પ્રકારની ઉત્પાદન કરતી સેવાઓ. ત્યાર પછી ખૂબ મોટા પાયે જે કર્ફ્યુ નખાયો, લોકડાઉન થયું, એના કારણે સેવાકીય ક્ષેત્ર એટલે સર્વિસ સેક્ટર, જેમાં રેસ્ટોરાં આવી જાય, બેન્ડ વાજા વાળાથી માંડીને ફુલહાર વેચવા વાળા સુધી આવી જાય,
કોઈ સોફ્ટવેર ડેવલપમેન્ટની કંપનીઓ હોય તે આવી જાય. આ બધી સેવાઓને અસર અને એટલે બધા જ ક્ષેત્રોમાં આપણને ઘટાડો જોવા મળે. એટલે સરવાળે જીડીપી ઘટ્યો 2020-21 પહેલા ક્વાર્ટરમાં. એ ઘટતો ઘટતો એક તળિયે પહોંચી ગયો, -28.8%. પછી ધીરે ધીરે સુધરતી ગઈ પરિસ્થિતિ, પાછો વધતો વધતો ઉપર આવ્યો. આ વર્ષે પણ અંદાજ હતો 7.5%, 8%ની આજુબાજુ જીડીપી રેશિયો, પણ હવે દરેક એજન્સી એને ઘટાડવા માંડી છે. કોઈ 7% કે છે, કોઈ એથી પણ ઓછો કે. આ પરિસ્થિતિમાં આપણે એ સમજવું જોઈએ કે જે ક્ષેત્રો જીડીપીના ઉત્પાદનમાં મદદરૂપ થાય છે તે બધાની હવે ચડતીનો સમય શરૂ થયો. હવે લોકડાઉન ગયું, કર્ફ્યુ ગયો, કારખાનાઓ પાછા ખુલી ગયા, મજૂરો લગભગ હવે પાછા આવી ગયા અને બજારો ધમધમતા થયા. સેવાકીય ક્ષેત્ર એ પણ રિવાઇવ થઈ ગયું. જો કે સેવાકીય ક્ષેત્રની આપણે જયારે વાત કરીએ ત્યારે આપણે સમજવું જોઈએ કે એમાં સોફ્ટવેર ની નિકાસનો હિસ્સો લગભગ અડધો છે, 48.1%, એટલે 50% જેટલો. હવે ત્યાં બહુ અસર નહોતી થઈ, કારણ કે વર્ક ફ્રોમ હોમ અને આમે જે વિદેશથી આ પ્રકારના એસાઇનમેન્ટ આપે છે એ કંપનીઓ તો અહીંયા રાત્રે જ કામ કરતી હોય છે, એટલે એને બહુ મોટી અસર ના થાય તે સ્વાભાવિક છે. પણ આ જીડીપીના હિસ્સામાં આપણે જો વાત કરીએ તો પહેલા એવું કહેવાતું હતું કે ઉત્તમ નોકરી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ ખેતી. આજે એ સાચું નથી. આજે ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર અને કનિષ્ઠ નોકરી ને બીજો ભાગ પહેલા કહી દીધો. આજે એ સાચું નથી. આજે જેને તક મળે તે છોડવા માંગે છે. અને ભારતના કિસાને અત્યાર સુધી આપણને ભૂખમાં નથી બચાવ્યા. વિશ્વમાં આપણે ભીખનું ચપડીઓ લઈને ફરવું ના પડે એ સ્થિતિ આપી. રેશનિંગની દુકાને લાગતી બંધ કરી. એ કિસાન આજે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં છે. ત્યાર પછીનું આવે નોકરી, એટલે ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રી. એમાં સંધારણ પરિસ્થિતિ છે એમ કહીએ તો કઈ ખોટું નથી. અને છેલ્લે આવે સેવા ક્ષેત્ર. આજે એ શરૂઆતમાં જયારે આપણી અર્થવ્યવસ્થાનું માપ શરૂ થયું ત્યારે 50% ખેતી અને ઉદ્યોગ વચ્ચે વેચાયું. સેવાકીય ક્ષેત્રનો બહુ વ્યાપ નહોતો, વિકાસ નહોતો. આજે સેવાકીય ક્ષેત્ર એ દેશના કુલ ઘરગથ્થુ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપતું ક્ષેત્ર છે. 60% ઉપર એનો ફાળો છે. ત્યાર પછી ઉદ્યોગનો ફાળો છે એ લગભગ 22%ની આજુબાજુ છે. અને કૃષિ એ 15-16%ની વચ્ચે રમે છે. હવે કૃષિનો ફાળો છે એ જીડીપીમાં ઓછો છે એટલે એની અગત્યતા ઓછી છે એમ ન કહી શકાય. કૃષિ આપણને અન્ન સુરક્ષા આપી છે. આપણે આજે PL 480 ઘઉં નથી ખાવા પડતા, ઓસ્ટ્રેલિયાની માઇલો જુવાર નથી ખાવી પડતી. દૂધના ઉત્પાદનમાં આપણે 1 નંબરે છીએ. આ બધું કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ વિકસી એનું પરિણામ છે. એ ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તાર છે, જે આ દેશમાં મોટામાં મોટું બજાર છે, 50% દેશનું ઉત્પાદન ગ્રામ્ય વિસ્તારમાં વેચાય છે. દાખલા તરીકે મોટરસાયકલ તો જેટલી ઉત્પાદિત થાય એની 55% ગ્રામ્ય બજારોમાં વેચાય છે. ત્યાર પછીની વાત કરીએ તો કપડું, તો એ પણ લગભગ એટલું જ ગ્રામ્ય વિસ્તારમાં વેચાય છે. FMCG નું ગ્રામ્ય વિસ્તારનું વેચાણ પણ 40%ની આજુબાજુ છે. અને કપડાનું ગ્રામ્ય વિસ્તારનું વેચાણ મેં કહ્યું તેમ એ લગભગ 55% જેટલું છે. એટલે આ મોટું બજાર એ ગામડું પૂરું પાડે છે. આજે તમે ગમે તે ગામમાં જાઓ ને કોઈના પણ ઘેર મહેમાન આવે તો છોકરાને તારે 10,000 બિસ્લેરી લઈ આવો. હજુ પણ આ આપણી જે
મિનરલ વોટર છે એ ગામડામાં તો બિસ્લેરી જ કહે છે, બીકોઝ બિસ્લેરી વોઝ ધ ફર્સ્ટ બ્રાન્ડ perhaps which hit the market or which was promoted heavily. એટલે ઘરે મહેમાન આવે એટલે બિસ્લેરીની બોટલ આવે જ. હવે એક શિરસ્ત્ર થઈ ગયો છે. એટલે ગ્રામ્ય બજારને ઓછું ન આંકી શકાય. તે જ રીતે ગ્રામ્ય ક્ષેત્રની નોકરીઓ આપવાની ક્ષમતા પણ લગભગ અડધો અડધી છે. એટલે 50% નોકરી, એનાથી વધતા 50% એ ગ્રામ્ય અર્થતંત્ર પૂરું પાડે છે. એટલે આ બધા કારણે ખેતીને જો તમે એક એકમ તરીકે લો તો એકલી ખેતી નહીં ગણવાની, પણ જ્યારે કૃષિ ઉત્પાદન સારું હોય, દાખલા તરીકે બંગાળમાં કૃષિ સારી હોય, તે વર્ષે સુરતમાં પૂજાની ઘરાકી વધારે સારી થાય. આંધ્રપ્રદેશમાં સારો વરસાદ થયો હોય તો એમના ત્યાં તહેવારોમાં ઘરાકી સારી નીકળે. કેરાલામાં ઓણમ ની ઘરાકી સુરતમાં સારી થાય. છઠ પૂજા માટે બિહાર ને ઉત્તર પ્રદેશ આપણા ત્યાંથી વધારે ખરીદે. એટલે કૃષિ ઇન્ડિરેક્ટલી બીજા રાજ્યોમાં પણ આપણા રાજ્યના ઉત્પાદન વેચાય ને એ રીતે બીજા રાજ્યોને અન્ય રાજ્યોમાં વેચાય, તે માટે કારણભૂત છે. એટલે એના જીડીપી નો ટકાવારી કેટલી છે એના ઉપરથી કૃષિની અગત્યતા ના કાઢી શકાય. કારણ કે જો એ રીતે અગત્યતા કાઢો તો આપણે ભૂખમરામાં સપડાઈએ, અને ભૂખમરામાં સપડાઈએ તો અનાજ વિદેશી ઊંડિયામણ ખર્ચીને લાવવું પડે. એટલે કૃષિ બે રીતે આપણને મદદ કરે છે. એક તો ભૂખમરાથી બચાવે છે, અને બીજું એટલું જ વિદેશી ઊંડિયામણ પણ આપણે બચાવીએ છીએ. એટલે કૃષિની અગત્યતા એના ઉપર આધારિત છે. હવે સેવાકીય ક્ષેત્રની વાત કરીએ તો જેવો કોવિડનો ઉપદ્રવ ઘટ્યો અથવા હળવો થયો, જેવી બજારો ધમધમતી થઈ, તમે જો આજે બધા આ વખતે કદાચ સૌથી વધારે લગ્ન થયા છે, મેળાવડાઓ સૌથી વધારેમાં વધારે થાય છે. કોર્પોરેટ સેક્ટરની કોન્ફરન્સો હવે ધીરે ધીરે વેબિનારમાંથી ફિઝિકલમાં પરિવર્તિત થતી ચાલી. આ બધી બાબતો માટે સેવા ક્ષેત્ર જવાબદાર છે. અને સેવા ક્ષેત્રનો પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ લગભગ આ વર્ષે એ 2 થી 2.5% જેટલો વધ્યો છે. હવે પરચેસિંગ મેનેજરનો ઇન્ડેક્સ વધે એટલે 50 થી ઉપર જાય તો એ સેક્ટર પ્રગતિ કરે છે અથવા તેજીમાં છે એવું કહેવાય. 50 થી નીચે જાય તો એ મંદીમાં છે અથવા અત્યારે ઘેરાયેલું છે એવું કહી શકાય. એટલે આ વખતે સર્વિસ સેક્ટરનો પીએમઆઈ જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી પરચેસ મેનેજર્સ ઇન્ડેક્સ એ 50 કરતા વધારે છે. અને એટલે એ ક્ષેત્રમાં તેજી દેખાય છે, અને દેખાય જ. કારણ કે 2 વર્ષ મંદીમાં ગયા પછી કોઈ પણ ક્ષેત્ર બહાર આવે ત્યારે એને તેજીનો ફેવરેબલ પવન મળે. અને એસ્પેશિયલી જ્યાં અત્યાર સુધી જે લગ્નો બંધ રહ્યા છે, જે રિંગ સેરેમની બંધ રહ્યા છે, જે બેન્ડવાજા વાળાને બહુ ગરાગી નહીં થઈ હોય, એવા બધા જ જે કહેવાય. અને રેસ્ટોરન્ટ અત્યારે જો શનિ રવિ નહીં આવે તો ગમે ત્યારે જાઓ તો રેસ્ટોરન્ટમાં જગ્યા નથી હોતી. એટલે લોકો દાજ કાઢીને સેવાકીય ક્ષેત્રને પ્રમોટ કરવા માટે પડ્યા. આ વખતે કદાચ ટુરિઝમ, જેટલા માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા, જે ટુરિઝમના ક્ષેત્રો છે ત્યાં અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો. એટલે આ બધી બાબતોમાં સેવાકીય ક્ષેત્ર આ વખતે ફૂલ ગુલાબી તેજીમાં છે. કારણ કે એના આગળના 2 વર્ષ એ સાવ ડબ હતું. હવે તમે 10 રૂપિયા તમારા ગજવામાં હોય અને તમને હેમંતભાઈ બીજા 10 આપે તો 100% મળે છે. અને તમારા ગજવામાં 80 રૂપિયા હોય અને 10 રૂપિયા આપે તો એની કઈ નગણ્ય લાગે તમને. એટલે જ્યારે જે એનો પાયો છે એ નીચો હોય ત્યારે ટકાવારી વિકાસની વધારે દેખાય છે. એટલે આ એક વસ્તુ આપણને જરા સધિયારો પુરાવી છે કે સેવાકીય ક્ષેત્રનો વિકાસ એ હવે મંદીમાંથી નીકળી અને ધમધમાટ તેજી તરફી હશે એવી આશા બંધાવી છે. આ જ વસ્તુ બીજા 2 ક્ષેત્ર, એમાં કૃષિ એ સિઝનલ છે અને એના ઉત્પાદનો મોટા ભાગે વેચાઈ જાય છે કારણ કે આપણે એવા સરપ્લસનું. પણ વચ્ચેનું જે સેક્ટર છે એ બજાર વ્યવસ્થાપન ઉપર આધારિત છે. એટલે એકાએક અત્યારે માંગ નીકળી છે. આ વખતે દુકાનોમાં રોનક દેખાય છે,
હમણાં આવતા આવતા હું જોતો હતો શોરૂમ, તો અત્યારે બળેવની ગરાગી ચાલે છે. બળેવની ગરાગી પૂરી થશે એટલે જન્માષ્ટમીની ચાલુ થશે. એ પછી જૈન ભાઈઓની સંવત્સરીને એ આવશે એટલે એમાંય કઈક ખરીદી નીકળવાની. પછી નવરાત્રી આવશે, દિવાળી આવશે. એટલે આવનાર સમયમાં તેજીનો પવન બજારમાં, જ્યાં ગ્રાહક કરે, દિવાળી વખતે તો વિશેષ, કારણ કે બધા જે વર્કર્સ ને એમ્પ્લોઈઝ, લો સેલરી એમ્પ્લોઈઝ છે, એમને બોનસ મળશે. એટલે બોનસ મળે એટલે દિવાળી પહેલાના 3-4 દિવસ તો બજારમાં તમે હકડે ઠઠ જોવા મળે, તમને પગ મૂકવાની જગ્યા ના રહે. એટલે આવનાર સમય પણ આ અર્થવ્યવસ્થા માટે તેજીનો છે. અને રેસ્ટોરન્ટ તો અત્યારે કશું કહેવા જેવું જ નથી. પાણીપુરી કે પકોડી વાળાથી માંડીને એર કન્ડિશન રેસ્ટોરન્ટ સુધી અત્યારે બધે ધમાકેદાર ધંધો ચાલે છે. એ સારી વસ્તુ છે ને એના કારણે આઈ એમ ગિવિંગ યુ ધીસ એક્ઝામ્પલ કે આ પરચેસ મેનેજર્સ ઇન્ડેક્સ કેમ વધ્યો, તો એનું આ કારણ છે. એટલે આવનાર સમય સેવા ક્ષેત્ર માટે સારો છે. હું એવું માનું છું કે સોફ્ટવેર એક્સપોર્ટ જે આ સેવા ક્ષેત્રનો 50% જેટલો હિસ્સો ધરાવે છે, એનો સમય ખરાબ નહોતો એ વખતે, પણ સિવાય સામે છેડે પ્રશ્ન હોય. હવે ઓફલાઈન કામ ચાલે છે, એટલે તમે જે અમેરિકાનું કામ છે એ અહીંયા બેઠા બેઠા કરી શકો. એકાઉન્ટિંગ લખવાનું હોય કે સોફ્ટવેર ડેવલપ કરવાનું હોય કે બીજું કંઈ હોય, તો એના કારણે એ ધંધામાં એટલી બધી ખરાબ અસર નહોતી પડી. હવે એમાં પણ તેજીનો પવન ફૂંકાયો છે. એટલે સરવાળે સેવા ક્ષેત્ર કદાચ લીડ લેશે. અને ત્યાર પછી આ વખતે અત્યાર સુધી તો ચોમાસું સારું છે. જો કે જેમણે અષાઢી પાક વાવ્યો હતો એમને વધારે વરસાદના કારણે વેઠવું પડ્યું છે. એટલે એને બાદ કરતા બાકી આ સિઝન અને શિયાળુ સિઝન એ બંને બીજી કઈ કુદરતી આપત્તિ ના આવે તો સારી રહેશે. એટલે ખેડૂતને પણ આ વખત આ વર્ષ સારું આપી જાય એવું બનશે. અને ખેડૂતને સારું આપશે એટલે વેપાર એમનો જે બજાર શૃંખલા છે એ જીવિત થશે. એટલે આ પરિસ્થિતિ છે. આપણી જે જીડીપી છે, કુલ ઘરગથ્થુ ઉત્પાદન, એમાં આ હમણાં પાછો ઘટાડાનો અંદાજ મુકાયો છે, પણ મારે બધું જ નથી કહી જવું. એ હેમાંતભાઈ સારી રીતે સમજાવી શકશે, એટલે હું એમાં પડતો નથી. આમે મેં મારા સમય કરતા વધારે સમય લીધો છે. એટલે પ્રવીણભાઈ, યુ પ્રોસીડ ફર્ધર. પ્રવીણભાઈ. જી સર, ધન્યવાદ. અને તમે સોફ્ટવેરના એક્સપોર્ટની વાત કરી. હું હેમંતભાઈ પાસે આ જ મુદ્દો લઈને જઉં છું. એક બ્રેક માટે રોકાઈશું, કેમ કે એક્સપોર્ટનો હિસ્સો જ્યાં સુધી સોફ્ટવેરની વાત આવે 48.5% છે. હવે આમાં રોજગારી કઈ રીતે ડેવલપ થશે આવનાર સમયમાં, અત્યારે સ્થિતિ શું છે અને કઈ રીતે રોજગારી વધશે અથવા તો શક્યતાઓ છે, આપણે વાત કરીશું ડોક્ટર હેમંતકુમાર શાહ. અને સિક્કાની બીજી બાજુ જે છે પ્રવાસન અને પર્યટન ઉદ્યોગ, પોર્ટ્સ અને આ તમામ બધું, એ તમામ અંગે વાત કરીશું. અને પર્યટન ઉદ્યોગ, પોર્ટ્સ અને આ તમામ બધું, એ તમામ અંગે વાત કરીશું હિમાંશુભાઈ ભાયણી સાથે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ ચર્ચા યથાવત.
વેલકમ બેક. સર્વિસ સેક્ટરમાં રોકેટ ગતિએ પીએમઆઈ ચર્ચા આગળ વધારીએ. ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ, ડોક્ટર હેમંતકુમાર શાહ અને હિમાંશુભાઈ ભાયાણી આપણી સાથે છે. હેમંતભાઈ, સાહેબે સોફ્ટવેરના નિકાસની વાત કરી, કેમ કે આપણે ત્યાં સોફ્ટવેરના નિકાસનો હિસ્સો 48.5% છે અને કોવિડ કાળ દરમિયાન પણ પ્રમાણસર આ આંકડો સ્થિર રહ્યો. 2021-22ની વાત કરીએ, પ્રથમ અર્ધ વાર્ષિક ગાળામાં સરેરાશ આવક વૃદ્ધિ દર 21%થી વધુ નોંધાયો. હવે ઇન્ફોર્મેશન ટેકનોલોજી બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટની વાત કરીએ, મુખ્ય સેગમેન્ટ જે છે 194, એક અંદાજ મુજબ $194 બિલિયન સુધી પહોંચ્યું છે, જે 2.26%ની વૃદ્ધિ સાથે 1.29 લાખ કર્મચારીઓનો નવો ઉમેરો પણ દર્શાવે છે. તો શું આપના મતે આવનાર સમયમાં આ સેગમેન્ટનો વૃદ્ધિ દર કેવો રહેશે અને કેટલી રોજગારી આ સેગમેન્ટમાં વધી શકે? જુઓ, સેવા ક્ષેત્ર એ ભારતના અર્થતંત્રને માટે ખૂબ જ અગત્યનું ક્ષેત્ર છે. એનું કારણ એ છે કે એ લગભગ 55% જેટલો ફાળો એ ભારતની જીડીપીમાં અથવા તો કુલ ઉત્પાદનમાં કે કુલ આવકમાં આપે છે, અને એટલા માટે એ વધારે મહત્વનું છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. દેશ આઝાદ થયો ત્યારે સેવા ક્ષેત્રનો ફાળો લગભગ 27.5% હતો, અને આપણે નવી આર્થિક નીતિની શરૂઆત કરી ત્યારે એ લગભગ 41%ની આસપાસ થયેલો, 40%ની આસપાસ. એટલે એનો અર્થ એવો થયો કે 13% વધતા લગભગ 40 વર્ષ થયેલા, અને અત્યારે બીજા 15% વધતા બીજા 30 વર્ષ થયા. એટલે એનો અર્થ એ થયો કે સેવા ક્ષેત્રનો જે વિકાસનો દર છે એ ઉદ્યોગો કરતા અને ખેતી કરતા ઘણો વધારે છે, અને એટલા માટે એ વધારે મહત્વનું ક્ષેત્ર છે, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. મુદ્દો એ છે કે આ સેવા ક્ષેત્ર ઉપર આપણે કેટલો આધાર રાખી શકીએ. તમે કીધું એમ બિલકુલ વાત સાચી કે સોફ્ટવેર ની નિકાસ આપણે ખૂબ ઝડપથી કરી રહ્યા છીએ. એ ખૂબ મોટા પ્રમાણમાં આવક પણ પૂરી પાડે છે, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. અને એવા બીજા કેટલાક સેવાના ક્ષેત્રો છે કે જે આપણને વધારે રોજગારી આપે છે અને વધારે નિકાસની કમાણી પણ આપે. આ વાત બહુ મહત્વની છે કે નિકાસની કમાણી આપણને સેવા ક્ષેત્રમાંથી વધારે થાય. મારે આ વાતને જરા વધારે સ્પષ્ટ કરવી છે. આપણે જેને લેણદેણની તુલના, બેલેન્સ ઓફ પેમેન્ટ, એટલે કે કેટલા ડોલર આયા કેટલા ગયા એનો જે આખો હિસાબ છે, એ હિસાબમાં આપણે જો આયાત નિકાસની વાત કરીએ તો જે વસ્તુઓની નિકાસ અને આયાત થાય છે એમાં આપણે ભારે પછાત છીએ. એટલે કે આપણી નિકાસ ઓછી છે અને આયાત વધારે. અને બીજી તરફ જો આપણે સેવાઓની નિકાસની વાત કરીએ અને એની આયાતની વાત કરીએ તો આપણી સેવાઓની નિકાસ વધારે છે અને આયાત ઓછી. એટલે સેવા ક્ષેત્રમાં જે કમાણી થાય છે ડોલર નિકાસને પરિણામે, એ વસ્તુઓની આયાતમાં જે ખાધ ઊભી થાય છે એને પહોંચી વળવાનો પ્રયત્ન કરે છે. પણ એનો અર્થ એવો નથી થતો કે સેવા ક્ષેત્ર સંપૂર્ણપણે વસ્તુઓની જે આયાત નિકાસ છે એમાં જે ગેપ ઊભી થાય છે એને પહોંચી જ વળે છે, એવું તો નથી. હકીકત એવી છે કે જેને આપણે કરંટ એકાઉન્ટ ડેફિસિટ કહીએ છીએ, એટલે વસ્તુઓ અને સેવાઓની આયાત અને નિકાસનો હિસાબ, એમાં ખાધ છે. અને આ ખાધ આ વર્ષે $105 અબજ જેટલી મોટી જંગી રહેવાની ધારણા છે, અને એ જીડીપીના 3% જેટલી થશે. હવે મોટે ભાગે અત્યાર સુધી 3% જેટલી ખાધ થઈ હોય, કરંટ એકાઉન્ટ ડેફિસિટ ઉભી થઈ હોય એવું ભારતના ઇતિહાસમાં બન્યું નથી. લગભગ 2.5% સુધી પહોંચ્યું. હવે આજે 3% જેટલી થાય છે ખાધ, એ શાને કારણે થાય છે? તો એ વેપારમાં ખાધ જે માટે થાય છે. વેપારની ખાધ એટલે વસ્તુઓની આયાત અને નિકાસ, અને સેવાઓની આયાત અને નિકાસ એ જુદો મામલો છે. અને એમાં જે આવક થાય છે એ પણ આ વેપાર ખાધને
પૂરી કરી શકતી નથી, એ આપણે જોઈ શકીએ છીએ. એટલે મને એમ લાગે છે કે વેપાર ખાધને આપણે કેવી રીતે ટાળી શકીએ. જો આપણે આમાં એવું થાય છે એટલે નિકાસ કરવા માટે આપણે વધારે ને વધારે પ્રયત્ન કરવો, આ એક હકીકત છે. એક કારણ પેલું ખરું કે તેલના ભાવ બહુ વધી ગયા અને એને પરિણામે આપણી વેપાર ખાધ બહુ વધી ગઈ. હજુ તો આ વર્ષના પહેલા 3 મહિનામાં એટલે એપ્રિલ, મે અને જૂનમાં જ આપણી વેપાર ખાધ એ $70 અબજ જેટલી થઈ ગઈ. ખૂબ વધારે પ્રમાણમાં થઈ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહે છે કે આપણે સેવા ક્ષેત્રમાં કેટલા વધારે પ્રમાણમાં નિકાસ કરી શકીએ કે જેથી આપણે આ પેલી ખાધ વસ્તુઓની આયાતને પરિણામે ઊભી થાય છે તે ટાળી શકીએ. મને લાગે છે કે આ કામ ઘણું અઘરું છે અને એમ કરવામાં ને કરવામાં જો આપણે વસ્તુઓની આયાત ઉપર કોઈ ધ્યાન નહીં આપીએ તો આપણે સેવાઓની નિકાસ એટલી બધી કરી શકીશું એવું મને લાગતું નથી. એ વાત સાચી કે આપણે વસ્તુઓની આયાતને કારણે જે ડોલર જતા રહે છે, આપણે ડોલર ગુમાવીએ છીએ, એની સામે સેવાઓની નિકાસની કમાણી વધે એને માટેનો આપણે પ્રયત્ન કરીએ. મને યાદ છે 2014-15 આર્થિક સર્વે ભારત સરકારનો એમ કહે છે કે આપણે $750 અબજ થી $1000 અબજ સેવાઓની નિકાસનો લક્ષ્યાંક રાખવો જોઈએ. અત્યારે કેટલો છે? અત્યારે એ 21-22માં $255 અબજ નિકાસ આપણે કરેલી કે જે આગલા વર્ષે $206 અબજ હતી, એટલે ખાસી વધી, $49 અબજ જેટલી વધી. અને આ વર્ષનો એટલે 2022-23નો આપણો જે અંદાજ છે એ $350 અબજ છે. એટલે એનો અર્થ એવો થાય કે ગયા વર્ષ કરતા લગભગ $100 અબજ જેટલી વધે. તેમ છતાંય જો વેપારમાં માત્ર 3 મહિનામાં $70 અબજ ખાધ ઉભી થાય તો તમે વિચારી શકો છો કે આવતા બીજા 9 મહિનામાં જો આની આ જ ગતિ ચાલુ રહે વેપાર ખાધની તો એ $200 અબજ ખાધ ઉભી થઈ જાય બીજા 3 મહિના. અને એને આ કઈ $100 અબજ નિકાસ વધારાની સેવાની એ કઈ પહોંચી વળે નહીં. એટલે મને એમ લાગે છે કે આપણે સેવાઓની નિકાસ ઉપર જેટલું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ એટલું જ ધ્યાન આપણે વસ્તુઓની આયાત કેવી રીતે ઓછી થઈ શકે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આપણે આત્મનિર્ભર ભારત કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. મને લાગે છે કે આ આત્મનિર્ભર ભારત એક બહુ સરસ સૂત્ર છે, પણ તેથી આત્મનિર્ભર થઈ નથી જવા. જો એમ હોત તો આપણી આ જે ખાધ છે વેપાર ખાધ એ આટલી બધી વધતી ના. બીજો એક મુદ્દો પણ ખાસ ધ્યાનમાં લેવા જેવો છે અને તે એ છે કે આજે વેપાર ખાધ ઉભી થાય છે વસ્તુઓની આયાત અને નિકાસ ના હિસાબમાં, તેને પરિણામે આપણી જે અનામતો છે, ડોલરની અનામતો એટલે ડોલરનો જે જથ્થો આપણી પાસે પડ્યો છે એ ઘટતો જાય છે. એક જમાનો હતો લગભગ 3 મહિના પહેલાનો કે જ્યારે આપણી પાસે લગભગ $640 અબજ જેટલી વિદેશી હુંડિયામણની અનામતો હતી. એમાં સોનું પણ આવી ગયું અને IMFની કેટલીક રકમ પણ આવી ગઈ અને આ $640-650 અબજ જે અનામતો હતી એ ઘટીને અત્યારે લગભગ $588 અબજ થઈ ગઈ. એટલે લગભગ 60-70 અબજ નો ઘટાડો એ માત્ર 3-4 મહિનામાં થઈ ગયો. આ વાત આપણે ભૂલવા જેવી નથી, કારણ કે વેપાર ખાધમાં ને પરિણામે થઈ. એટલે સેવાઓની નિકાસ વધે છે પણ વેપાર ખાધ એટલી મોટી છે કે આપણે ડોલર વાપરી નાખવા પડે. આ એક હકીકત આપણે જરા મને લાગે છે કે ધ્યાનમાં રાખવી જોઈએ. એક બીજો મુદ્દો પણ મારે કહેવો છે અને તે એ છે કે જીડીપી નો જે ગ્રોથ રેટ છે એ 2020-21માં 6.6% જેટલો માઇનસ થઈ ગયો.
એટલે કે 2019-20 કરતા જીડીપી 6.6% જેટલી ઘટી. એટલે કે દેશમાં વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન અથવા દેશના લોકોની આવક એટલા પ્રમાણમાં ઘટી. હવે ગયા વર્ષે એટલે કે 2021-22માં એ 8.7% જેટલી વધી. આપણે બહુ ઉત્સાહમાં આવી ગયા કે વાહ, આટલા મોટા પ્રમાણમાં જીડીપીમાં વધારો થયો છે, બહુ સારી બાબત છે. હું ના નથી પાડતો, 8.7%નો વધારો એ ખાસો સારો કહેવાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ અગત્યનો મુદ્દો એ છે કે આગલા વર્ષે 6.6% જેટલી ઘટી હતી, એમાંથી વધી 8.6%. એટલે ખરેખર તો તમારો જે વૃદ્ધિ દર છે જીડીપી નો 2021-22 નો એ 2% જેટલો છે. એ 8.7% જેટલો છે જ નહીં. હવે આ બાબતને જો આપણે ધ્યાનમાં લઈએ તો પછી આપણે પેલા સેવા ક્ષેત્રને જોડવું પડે આમાં, કે આ જે કઈ વધારો તમને દેખાય છે એ શાને કારણે દેખાય. તો એમાં સેવા ક્ષેત્રનો ફાળો બહુ મોટો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મેં અગાઉ કહ્યું તેમ કે દેશ આઝાદ થયો ત્યારે લગભગ 27%ની આસપાસ સેવા ક્ષેત્રનો ફાળો હતો, કે જે આજે લગભગ 55%ની આસપાસ થઈ ગયો છે. એટલે આ દ્રષ્ટિએ જોઈએ તો સેવા ક્ષેત્ર બહુ જ મહત્વનું ક્ષેત્ર છે. અને એમાં જેને આપણે નાણાં, વીમો, સ્થાવર મિલકત, ધંધાકીય સેવાઓ, આ બધી જે અને કોમ્યુનિકેશન, આ બધી જે સેવાઓ છે એ બધી સેવાઓને બહુ જ પ્રાધાન્ય મળે છે. એ વધારે પ્રમાણમાં એમાં ફાળો ધરાવે છે. અને એમનો જે ટકાવારી ફાળો છે એ પણ ખૂબ મોટો છે. એટલા માટે મોટો છે કે વેપાર વધ્યો છે. હોટલ અને રેસ્ટોરન્ટ નો ફાળો પણ વધ્યો, કારણ કે એ ખૂબ મોટા પ્રમાણમાં ટુરિઝમ નો વિકાસ થયો છે. પણ જે સ્થાવર મિલકત, રહેણાંક અને ધંધાકીય સેવાઓ છે, એ ધંધાકીય સેવાઓ, પ્રોફેશનલ સર્વિસીસનો ફાળો ખૂબ મોટા પ્રમાણમાં છે. વેપારનો ફાળો લગભગ 15% છે, અને આ જે પ્રોફેશનલ સર્વિસીસ છે એનો ફાળો લગભગ 11% જેટલો છે. એ પછી બાંધકામ ક્ષેત્રનો ફાળો આવે છે સર્વિસીસમાં. હું એમ સમજુ છું કે આ જે સેવાઓ છે એના વિકાસને માટે આપણે ઘણો બધો પ્રયત્ન કરવાની જરૂર છે. એક વાત અહીંયા ખાસ નોંધવા જેવી, અર્થશાસ્ત્રના નિષ્ણાતો અથવા અર્થતંત્રના નિષ્ણાતો દુનિયાભરના એમ કહે છે કે યુરોપ અને અમેરિકાને ખેતીમાંથી ઉદ્યોગોમાં આવતા ભારત સહિત 2,500 - 3,000 વર્ષ થયા. ઉદ્યોગોમાંથી સેવાઓમાં આવતા એમને 200-250 વર્ષ થયા, જ્યારે ભારતને ઉદ્યોગોમાંથી સેવાઓમાં આવતા માત્ર 40 વર્ષ થયા. એટલે એમ કહેવામાં આવે છે કે આપણે ઉદ્યોગોમાં બહુ જ ઓછા સમયને માટે રહ્યા, પ્રાધાન્ય એમાં રહ્યું, અને પછી આપણે જાણે કે ખેતી ક્ષેત્રમાંથી સેવા ક્ષેત્રમાં કૂદકો માર્યો હોય એવા પ્રકારની પરિસ્થિતિ આપણે ત્યાં ઊભી થઈ. આ સારી પરિસ્થિતિ છે કે ખરાબ પરિસ્થિતિ, હું અત્યારે એની ચિંતા નથી કરતો અને ચર્ચા પણ નથી કરતો. પણ મુદ્દો એ છે કે આ સેવા ક્ષેત્રને આપણે કેવી રીતે કરી શકીએ અને કેવી રીતે આપણે એને વધારે લોકોપયોગી અને લોકોપભોગી બનાવી શકીએ, આ ચિંતાનો મામલો છે. સેવા ક્ષેત્રમાં તમે જુઓ કે જીડીપીમાં એ 55-56 અને કોક વાર તો 60% જેટલો ફાળો આપ્યો છે. પણ એમાં જે રોજગારી મળે છે એ કેટલી મળે છે? તો 28.6% જેટલી રોજગારી મળે છે. આ જે આંકડો છે એ નીતિ આયોગનો આંકડો છે. એનો અર્થ શું થયો કે 28.6% જેટલા લોકો એ જીડીપી ઉત્પન્ન કરે છે, લગભગ 55 થી શરૂ કરીને 60% જેટલી. એટલે બહુ ઓછા લોકો વધારે જીડીપી ઉત્પન્ન કરી રહ્યા છે સેવા ક્ષેત્ર. એટલે એ લોકો ધનવાન. જ્યારે ઉદ્યોગ ક્ષેત્ર અને ખેતી ક્ષેત્રમાં પરિસ્થિતિ જુદી છે. અને ખેતી ક્ષેત્રમાં તો વિશેષ કે લગભગ 14% જેટલો ખેતીનો ફાળો છે, અને લગભગ 48% જેટલો રોજગારી મળે છે એમાં. એટલે 14% ઉત્પાદન છે, 14% આવક છે, અને એ
48% લોકો વચ્ચે વહેંચાય છે. એનાથી જરા જુદી પરિસ્થિતિ તમને સેવા ક્ષેત્રમાં જોવા મળે છે. 28% લોકોમાં આવક 55 થી 60% જેટલી વહેંચાય. પણ તેમ છતાં એક બીજો મુદ્દો ઉપસ્થિત થાય છે, હું એની ચર્ચા પછી કરીશ. ખાસ કરીને જેને ગીગ ઇકોનોમી અથવા ગીગ વર્કર્સ તરીકે ઓળખવામાં આવે છે તેની વાત આપણે પછી કરીશું. ઓકે, હિમાંશુભાઈ, જે રીતે વ્યાસ સાહેબે અને હેમંતભાઈએ વાત કરી, આપણે એક્સપોર્ટની પણ વાત કરી, નાણાકીય ખાધની પણ વાત કરી, જે એક ચિંતાનો વિષય છે. પણ કોવિડ કાળ દરમિયાન ભારત સહિત વિશ્વના તમામ દેશો પ્રવાસન અને પર્યટન ઉદ્યોગ તેમજ આપણે પોર્ટ્સની વાત કરીએ, બંદરોની વાત કરીએ, કાર્ગો ટ્રાફિક પર કઈ પ્રકારની અસર પડી, અને અત્યારે આ બધા ક્ષેત્રની વાત કરીએ છીએ, ચાહે પ્રવાસન હોય, પર્યટન હોય કે પછી પોર્ટ્સ, તેમની સ્થિતિ શું છે? પીએમઆઈ ડેફિનેટલી રાઇઝ થયો છે, પણ તમે પીએમઆઈ નો ડેટા કમ્પેરેટિવલી તમે સ્ટડી કરો, ભારતનો કઈ રીતે રાઇઝ છે. તમે બ્રિક નેશન્સની જો વાત કરતા હો તો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇના, તેમાં સૌથી વધારે પીએમઆઈ જે છે ચાઇનામાં રાઇઝ થયો છે 54.5%, એઝ કમ્પેર ટુ 41.4%, એટલે 1310 બેસિસ પોઈન્ટનો વધારો છે. વેરેઝ રશિયાની વાત કરો તો રશિયામાં ઓલમોસ્ટ 320 બેસિસ પોઈન્ટનો વધારો છે, એટલે રફલી 51.7% થયું છે 48.5 માંથી. વોરની પરિસ્થિતિમાંથી તમે સમજો, રશિયા યુક્રેનની સાથે એ પરિસ્થિતિમાં, રાઈટ. બ્રાઝિલની જો વાત કરીએ તો બ્રાઝિલનો જે પીએમઆઈ ઇન્ડેક્સ છે 220 બેસિસ પોઈન્ટ વધ્યો છે 2.2%, અને ભારતનો જે પીએમઆઈ ઇન્ડેક્સ છે એ 30 બેસિસ પોઈન્ટ વધ્યો છે 59.2 વર્સિસ 58.9. અને આ વધારો તમે આઈડિયલી સ્ટડી કરશો એટલે બે વસ્તુ જે જયનારાયણભાઈએ કીધી, જે રીતના વાત કરી કે સર્વિસ સેક્ટરનો કઈ રીતના જીડીપીમાં હિસ્સો છે, એ વાતને પણ આમાં સમર્થન મળી રહ્યું છે કે આ વધારો પીએમઆઈમાં કેવી રીતના. અને જે હેમંતકુમાર સાહેબે જે વાત કરી કે ભાઈ જે આપણે સર્વિસીસનું એક્સપોર્ટ જે છે એનો જે આપણને પૈસા કે જે કઈ મળે છે, તો તમે ડોલરની જે રેલી જોશો એ જૂન મહિનામાં 1 તારીખથી લઈ અને 30 તારીખ સુધીમાં તમે જોશો તો 3 રૂપિયાની રેલી આવી છે, 76 થી લઈ અને 79 સુધી, એટલે 76 to 79, એટલે એનો ક્યાંક ઇમ્પેક્ટ ડેફિનેટલી છે. બીજું એક મોટું ફેક્ટર જોવા મળી રહ્યું છે કે સેવા ક્ષેત્રમાં બહુ અસરો કોવિડને કારણે નહોતી થઈ, જેમ સાહેબે વાત કરી, હેમંતકુમાર સાહેબે વાત કરી, કારણ કે વર્ક ફ્રોમ હોમ કે આ બધું હતું બેઝિકલી. પણ જે ઇમ્પેક્ટ આવ્યો હતો એ રેસ્ટોરન્ટ સેક્ટર છે, કે લગનગાળા વાળી જે વેડિંગ પ્લાનર્સ છે, કે ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા છે, કે ટુરિસ્ટ ડેસ્ટિનેશન, તો આજે આ બધી જગ્યામાં પાછું રિવાઇવલ આવી ગયું છે. હું ફ્રીક્વન્ટલી દ્વારકા જાઉં છું, દ્વારકા મારું ઘર છે, અને દ્વારકામાં હું જયારે હોટેલિયર્સને મળું છું તો હવે લોકો રાજી છે કે હવે પાછો ટ્રાફિક નોર્મલ થઈ ગયો છે અને લોકો આવતા જતા થઈ ગયા છે. 4000 પ્લસ રૂમની ઇન્વેન્ટરી છે દ્વારકા જેવા શહેરમાં, તો ત્યાં અત્યારે બધા પાસે ધંધો છે. એટલે એક વસ્તુ બહુ સ્પષ્ટ થઈ ગઈ છે કે લોકો પાછા હરતા ફરતા થઈ ગયા છે ને એ દિશામાં થયું છે. બીજું એક મહત્વનું શું થયું છે કે મોટા ભાગના જે બિઝનેસ મોડેલ્સ જે છે, જે રીતના અત્યારે ઈ કોમર્સનો જમાનો જે રીતના આવ્યો છે, એમાં મોટા ભાગના બિઝનેસ મોડેલ્સ ઓમની પ્રેઝન્ટ થઈ ગયા છે. એટલે આજે તમે જોજો કે એજીઓ કરીને બ્રાન્ડ છે રિલાયન્સની, કે ક્લિક કરીને બ્રાન્ડ છે ટાટાની. એટલે લોકો હવે એટલે શું થયું કે આ એક પ્રકારનું સર્વિસ સેક્ટર છે વિધિન ધ બાયર એન્ડ ધ સેલર, જે એક જમાનામાં નહોતું. તમે ક્યાંક માની લો કે કોઈ વસ્તુ તમારે લેવી છે તો તમારી સ્ટોરમાં જતા તમે લેતા, સર્વિસ પોર્શન એમાં એટલો બધો નહોતો, સિવાય કે કોઈ તમને આવીને ત્યાં ડેમો આપી જાય તમારા ઘરે, અને એ જે પ્રોસિજર જે કઈ કરવાની છે ફિક્સિંગની કે એ સર્વિસ પૂરતું જ. પણ હવે એક બાઇંગ ને સેલિંગ નો ઇન્ટરફેસ વાળી એક આખી સર્વિસ ઇન્ડસ્ટ્રી આવી ગઈ છે. રેપિડો નામની સર્વિસીસ આવી ગઈ છે, ઓલા ઉબેરની. આજે ઓલા ને ઉબેર મર્જ થાય એવા સમાચાર છે. ઓલા સાથે ઇવન રિલાયન્સે ટાઈઅપ કર્યું છે ફ્યુલ સેલ્સ ને બધું મેન્યુફેક્ચર કરવા માટે. એટલે આ બધી જે ઓટોમેટિકલી જે એક એરિયા હતો, જે તમે રિક્ષા કરો, રિક્ષા કરીને ઓટો કરીને વયા જાઓ, પણ હવે તમે એક ઇન્ટરફેસ આવી ગયો સર્વિસનો વચ્ચે. એટલે આ ગ્રોથ જે છે એ કદાચ એને કારણે આવ્યો છે. પણ 30 બેસિસ પોઈન્ટ એ બહુ મોટો ગ્રોથ તમે કહી ના શકો એઝ કમ્પેર ટુ જે ચાઇનામાં છે, કે બ્રાઝિલમાં છે, કે રશિયામાં છે. રશિયા તો વોરની પરિસ્થિતિમાં જે છતાંય છે. એટલે આ પરિસ્થિતિ સારી છે, ઇન્ડિકેશન સારા છે. જે મિક્સ ડેટા આવ્યો છે એસએનપી નો, જે રીતના એમાં જોબ્સ નો વધારો થયો છે સર્વિસ સેક્ટરમાં, એવી એક વાત આવી રહી છે. પણ આ જોબ્સ, અને આ જોબ સર્વિસ સેક્ટર પૂરતી, એટલે એક વસ્તુ તમે સમજો, આ જોબ્સ છે ને એ મોટા ભાગે મેટ્રો ડેસ્ટિનેશન્સમાં હોય છે, અથવા
જેને કહી શકો કે ટિયર 1 કે ટિયર 2 સિટીઝમાં હોય છે, મેટ્રો ટિયર 1 ને ટિયર 2 માં. ટિયર 3 માં આની એટલી બધી ઇમ્પેક્ટ નથી. અત્યારે બીજા એક સારા સમાચાર, આ હજી શું કામ પીએમઆઈ વધશે કે શું કામ આગળ જશે કે શું કામ ઇમ્પ્રુવ થશે એની એક સંભાવના છે. ટેલિકોમ 5G ઓપ્શનમાં જે રીતના જે કંપનીઝે ભાગ લીધો છે, એટલે ટેલિકોમની મોટી બેન્ડવિડ્થ મળશે, એને કારણે જે તમે આ ઓટીટી સ્ટ્રીમિંગ સર્વિસીસ છે કે ઈ કોમર્સ સર્વિસીસ છે, આ બધું જે એટલો વ્યાપ એને બધું સ્પીડ અપ થશે. એને કારણે પીએમઆઈ સર્વિસ સેક્ટરમાં વધવાની સંભાવના છે. પણ જેમ હેમંતકુમાર સરે કીધું કે ભાઈ કન્ટ્રીબ્યુશન જે છે, જોબ કન્ટ્રીબ્યુશન, ઇકોનોમીમાં કન્ટ્રીબ્યુશન છે, એની સામે જોબ્સ કેટલી આપે છે. એટલે જયનારાયણભાઈ આખું એનું એક્સપ્લેન કર્યું કે ભાઈ ગામડાઓ જે છે એ 50%થી વધારે જોબ્સ આપે. તો આ તમે બેલેન્સ કેવી રીતના કરશો એ બહુ મોટો પ્રશ્ન છે. રૂપિયા એટલે આઈ મીન જે ડોલર રિઝર્વ ઘટ્યો છે એનું મુખ્ય કારણ એફઆઈઆઈ છે. એફઆઈઆઈ અત્યારે જે રીતના કોમોડિટી પ્રાઇસિંગ ચાલી રહ્યું છે ને, ઇન્ડિયા એવી કન્ડિશનમાં છે ભારત કે તમે આ દેશ સાથે ચલાવવો હોય તો તમારે એનર્જી ઇમ્પોર્ટ કરવી પડે છે, એટલે ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરવું પડે છે. એ એનર્જી આ દેશને ચલાવવા માટે તમારે જે ક્રૂડ ઓઇલ બાય કરો છો એની કરન્સી પણ ઇમ્પોર્ટ કરવી પડે છે, ધેટ ઇઝ ડોલર. અને પછી એમાંથી કઈ બચત થઈને તમારે સોનામાં કે આમાં કે તેમાં રોકવું છે કે ગવર્મેન્ટને રોકવું છે સોનામાં કે ગવર્મેન્ટનું સોવરેન રેટિંગ વધારવું છે, તો એ સોનું પાછું ઇમ્પોર્ટ કરવું પડે છે. અને સોનું ઇમ્પોર્ટ કરવા માટે પાછી તમારે કરન્સી ઇમ્પોર્ટ કરવી પડે છે. એટલે આ કેવી રીતના ગવર્મેન્ટ એડ્રેસ કરશે એ બહુ મોટો પ્રશ્ન છે. સોફ્ટવેર સર્વિસીસ એક્સપોર્ટનો હિસ્સો આવડો મોટો, આજે બધી વાત થઈ બહુ સરસ છે, એ એક પોઝિટિવ ઇન્ડિકેશન છે. પણ જે રીતના ક્લાઉડ કમ્પ્યુટિંગ થી માંડીને બિગ ડેટા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આમાં જે રીતના કંપનીઝ બહુ મોટા પાયે આવી રહી છે, એમાં ભારતનું જે આઈટી સર્વિસ સેક્ટર છે મેઇનલી ઈ સ્વેટ શોપ્સ છે. એટલે બેઝિકલી શું છે કે એક લેબર ફોર્સ એમાં કામ કરતી હોય છે. એક જમાનામાં બીએફએસઆઈ સર્કિટમાં જનરલી બેન્કિંગ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ ને એમાં કામ કર્યું એ લોકોને. હવે ઈ બેઝિકલી જેને કહી શકો કે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે, એટલે એના અર્નિંગ્સ ઉપર પણ હવે ધીરે ધીરે અસર ક્યાંક ને ક્યાંક દેખાવા માંડી છે. એટલે આ બધી પરિસ્થિતિમાં ચેલેન્જીસ છે. ચેલેન્જીસની સામે મોટામાં મોટો પ્લસ પોઈન્ટ જે જયનારાયણભાઈએ વાત કરી અને આઈ મીન શાહ સાહેબે વાત કરી, આપણું પોતાનું કેપ્ટિવ કન્ઝમ્પશન, એને આપણે કઈ દિશામાં લઈ જઈશું. લગનગાળાઓ ડેફિનેટલી, ફેસ્ટિવલ્સ, આને કારણે જ આપણી ઇકોનોમી સસ્ટેન થઈ છે. કારણ કે આપણી પાસે કોઈ ફેંગ કંપનીઝ નથી. ફેસબુક, ગૂગલ કે આઈ મીન માઇક્રોસોફ્ટ આવી કોઈ કંપનીઓ આપણી પાસે વર્લ્ડમાં ડોમિનેટ કરતી. આપણી માત્ર ફોર્ચ્યુન 500માં 7 કંપનીઓ છે, એમાંથી 6 કંપનીઓ ઓઇલ એન્ડ ગેસની છે, એક બેન્કિંગ છે, દેટ ઇઝ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે ગવર્મેન્ટનું છે, એક પ્રાઇવેટ કંપની છે દેટ ઇઝ રિલાયન્સ, અને બાકીની 5 ગવર્મેન્ટની ઓઇલ એન્ડ ગેસની કંપની. એટલે આપણું ટોટલ જે ઇન્ડિકેશન તમે કહો કે જે ઇન્ડિકેટર્સ કહો આપણી ઇકોનોમીના, એ કન્ઝ્યુમર અને કન્ઝ્યુમરાઇઝેશન ઉપર જ આધારિત છે. એટલે આ કન્ઝ્યુમરાઇઝેશન કેવી રીતના સ્ટ્રોંગ કરવું, લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ કેમ લઈ આવશો તમે, ટેક્સ સ્ટ્રક્ચર કેવી રીતના કરશો. કારણ કે કદાચ આ દેશ એવો અત્યારે થઈ રહ્યો છે કે તમે કમાઓ છો તો તમારે ટેક્સ ભરવો પડે છે, અને તમે ખર્ચો કરો છો તો એના માટે ટેક્સ ભરવો પડે છે. એટલે આ પરિસ્થિતિમાં કન્ઝ્યુમર ડિમાન્ડ અને લોકોમાં એક પ્રકારે ડિમાન્ડ વધે, લોકો બધું કન્ઝ્યુમ કરતા થાય, તો તમારું આખું જે ઇકોનોમી છે અને સર્વિસ સેક્ટર ખાસ કરીને બ્લૂમ થશે. બાકી આઈ થિંક 30 બેસિસ પોઈન્ટ એઝ કમ્પેર ટુ જે ચાઇનાની ગ્રોથ સ્ટોરી છે કે રશિયાની છે કે બ્રાઝિલની, જેવન ન્યુઝીલેન્ડ 110 બેસિસ પોઈન્ટ ઉપર ગ્રો થયું છે. ન્યુઝીલેન્ડ 55.4 ગ્રોથ થયું છે, 55.3 એ લાસ્ટ મંથ હતું. એટલે 5 જ કન્ટ્રી આખા વર્લ્ડમાં તમે જુઓ તો એનું સર્વિસ સેક્ટરનું પીએમઆઈ ગ્રોથમાં છે. પણ ઇન્ડિયાનું 30 બેસિસ પોઈન્ટનું જે ગ્રોથ આવ્યો છે એ મેઇનલી જે પબ્લિક ક્યાંક ફરતી થઈ છે, જે કન્ઝ્યુમ કરતી થઈ છે. આઈટી સર્વિસીસ ને આ બધું તો હતું જ, વર્ક ફ્રોમ હોમ ને બધું હતું, ડિલિવરી મોડલ્સ હતા, બધું હતું. અને જે કોમની પ્રેઝન્સ નેટવર્ક આખું આવ્યું છે કે તમે થારે તમે ઓનલાઈન બુક કરી શકો છો, તમે વોશિંગ મશીન ઓનલાઈન બાય કરી શકો છો, તમે આઈ મીન કપડા કે વાસણ ધોવાનું મશીન ઓનલાઈન બાય કરી શકો છો, તમે ટીવી, ફોન બધું ઓનલાઈન બાય કરી શકો. એના કારણે પણ 30 બેસિસ પોઈન્ટ એ હજી હું એમ માનું છું એ 300 બેસિસ પોઈન્ટ હોવાની જરૂર હતી, તો એ તમે સાચો ગ્રોથ કહી શકો. મીડિયા હેડલાઇન્સમાં તમે જોશો તો મીડિયાના મોટાભાગના રિપોર્ટ S&P ની જે પ્રેસ રિલીઝ છે એના આધારિત જ છે, ચાહે કોઈ પણ અખબાર હોય, પિંક પેજ હોય કે કોઈ પણ હોય. એટલે આમાં આ એનાલિસિસ ક્યાંય નથી. એટલે બહુ મહત્વનું આ છે કન્ઝ્યુમર સ્પેન્ડ અને ડિમાન્ડ પાછી તમે કેવી રીતના લઈ આવો છો, કન્ઝ્યુમર કોન્ફિડન્સ પાછો કેમ બિલ્ટઅપ કરો છો. આપણું ભારતનું જે કન્ઝમ્પશન છે, ઘણી વખત મારે જયનારાયણભાઈ સાથે વાત થઈ છે ને શાહ સાહેબને ક્યાંય મળ્યો તો વાત થઈ છે, આપણું કન્ઝમ્પશન
ઇનવર્ડ ઇકોનોમી છીએ આપણે આઉટવર્ડ નથી. આપણો એક્સપોર્ટમાં જે હિસ્સો છે એ પણ બહુ નજીવો છે વર્લ્ડ એક્સપોર્ટમાં કે વર્લ્ડ ટ્રેડમાં. એટલે આપણે ખરેખર આપણું ઇન્ટરનલ કન્ઝમ્પશન કેમ વધી શકે ને જયારે આ 5G ને બધું આવે છે તો એ દિશામાં આપણી સર્વિસીસ કેમ વધારે કન્ઝ્યુમેબલ આપણા લોકો કરી શકે અને એક ડિસ્પોઝેબલ ઇન્કમ લોકોના હાથમાં આવે તો આઈ થિંક આપણે આ પીએમઆઈ ગ્રોથ લાઇન ઉપર સસ્ટેન કરી શકશું આગામી દિવસોમાં. બાકી આઈડિયલી તમે જોશો તો છેલ્લા 20-25 વર્ષની અંદર આ પીએમઆઈ છે 40 થી 60 ની વચ્ચે જ રહ્યો છે. એટલે એવડો બધો કોઈ બહુ મોટો ગ્રોથ 1993 ની જે ઇકોનોમિક લિબરેશનની જે લિબરલાઇઝેશનની પોલિસીઝ આવી મનમોહન સિંહની સરકાર પછી, એટલે 25 વર્ષ તમે ગણી લ્યો 1993 થી ઘણું બધું સ્ટેબલાઇઝ થયું 97-98 માં યાર તમે કન્સિડર કરીને ચાલો તો આ 25 વર્ષના કાળમાં આપણે છે ને 40 થી 60 ની વચ્ચે રહ્યો છે. એવો બધો શૂટ નથી થયો. એટલે આ શૂટ કેમ થાય અને જેમ સાહેબે કીધું કે ભાઈ આપણે આપણું સર્વિસ આપણે લખી એવા ટાઈમ ઝોનમાં છીએ કે વર્લ્ડ થી 8.5 કલાક આ બાજુ આગળ આ બાજુ 8.5 કલાક પાછળ. એટલે આપણે બહુ સારી રીતે વર્લ્ડ માર્કેટ સર્વિસ કરી શકીએ છીએ. 24 કલાક આપણી જે ઇકોનોમી જે રેડા ઇકોનોમીમાં આપણે જવા જોઈએ આપણે લાયસન્સીસ હવે આવી ગયા છે કે 24 કલાક ભારત તમે ખુલ્લું રાખી શકો છો. તો આ દિશામાં કેમ કામ થાય જોવું જોઈએ મારી દ્રષ્ટિએ. કારણ કે 3 બેઝિસ પોઈન્ટ હજી એમ માનું છું કે બહુ મોટો સ્કોપ છે. હજી આઈસ્ક્રીમ તમે સ્વિગી કે ઝોમેટોમાં મગાવો છો પણ તરત જેમ નેટમેટ ઉપરથી તમને તરત દવાઓ મળી જાય છે દવાની જે બધી ઓનલાઈન સર્વિસીસ છે એમ હજી હું એમ માનું છું કે આઈસ્ક્રીમ ઓગળી પહેલા તમને મળી જાય એવી સર્વિસીસ હજી આવવાના ને એવો ઘણો બધો હેડરૂમ ને ઘણો બધો કન્ઝમ્પશન નો સ્કોપ છે. તમે આઈસ્ક્રીમ નું કન્ઝમ્પશન જોશો ઇન્ડિયાનું જે કન્ઝમ્પશન છે પાકિસ્તાનનું જે પર કેપિટા કન્ઝમ્પશન જેના કરતા ઓછું છે. એટલે આ બધો આપણા જેને કહી શકો હેડરૂમ ઘણા બધા છે આપણી પાસે. એમાં સરકાર કેવી રીતના શું કરે છે આંતરપ્રિન્યોર્સ કેવી રીતના લઈ જાય છે આખું બધું અને ઈ દિશામાં 30 બેઝિસ પોઈન્ટ મારી દ્રષ્ટિએ બહુ મોટો પીએમઆઈ ગ્રોથ નથી. યસ ગ્રો થયા છીએ આપણે સ્વીકારવું પડે. વર્લ્ડના જે 5 કન્ટ્રીઝ છે ચાઇના, રશિયા, બ્રાઝિલ, ન્યુઝીલેન્ડ ને ઇન્ડિયા એમાં આપણે છીએ ને આપણે છેલ્લો આપણા આ પ્રોગ્રામમાં છેલ્લો છે ઈ ગ્રોથમાં. એટલે એક બહુ પોઝિટિવ ઇન્ડિકેશન છે. પણ ફેક્ટર્સ મેઇનલી ડોલરની જે રેલી હતી 76 to 79 ઓમ્નિપ્રેઝન્સ નેટવર્ક અને જે રીતના કોવિડના ફિયરમાંથી લોકો બહાર નીકળે હવે ફ્રીલી ફરવા માંડ્યા છે કન્ઝ્યુમ કરવા માંડ્યા છે. ગવર્નમેન્ટના કોઈ એવા સ્ટ્રિક્ટ રેગ્યુલેશન્સ છે નહીં અત્યારે મેળાવડાઓ ઉપર. એટલે આ મોટા મોટા ફેક્ટર્સ છે મારી દ્રષ્ટિએ આ 30 બેઝિસ પોઈન્ટના બધાના. ઓકે સ્કોપ છે પણ એમાં સ્કૂપ કયું હોઈ શકે એ વિચારવું પડશે. ઓપોર્ચ્યુનિટીઝ ઘણી છે. સેકન્ડ રાઉન્ડ થોડું નાનું થશે ડિબેટનો. હેમંતભાઈ જે રીતે વાત કરી સ્કોપ છે ને સર્વિસ સેક્ટરમાં માંગમાં વધારાના કારણે આપ માનો છો કે દેશના આર્થિક વિકાસ દર એટલે કે વૃદ્ધિને આનાથી ટેકો મળશે એવું આપ માનો છો સંક્ષિપ્તમાં? હેમંત સર. આપના માટે હાજી સેવા ક્ષેત્રનો જે વધારો છે વૃદ્ધિ દર છે એ દેશની જીડીપીમાં વૃદ્ધિ દરને બહુ મોટો આગળ ધપાવનારું પરિબળ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ દર ઊંચો જાય એને માટે આપણે 100% પ્રયત્ન કરવો જોઈએ. પણ મહત્વનો મુદ્દો એ છે કે દેશમાં ડિમાન્ડ ઊભી થવી, સેવાઓની પણ ડિમાન્ડ તો ઊભી થવી જોઈએ ને. જો સેવાઓની ડિમાન્ડ ઊભી ન થાય તો પછી કેવી રીતે સેવા ક્ષેત્રનો વધારે વિકાસ થઈ શકે? અને આ ડિમાન્ડ ઊભી થવામાં જે મહત્વનું પરિબળ એ છે કે લોકોનો પર્ચેસિંગ પાવર વધવો જોઈએ. લોકોની ખરીદ શક્તિ નહીં વધે તો લોકો વધારે વસ્તુઓ અને સેવાઓ વાપરવાને માટે કેવી રીતે પ્રેરાશે? હવે આ સેવા ક્ષેત્રે એક નવો વર્ગ ઉભો કર્યો જેને ગીગ વર્કર્સ તરીકે ઓળખવામાં આવે છે. આખી ઇકોનોમીને પણ આજકાલ ગીગ ઇકોનોમી અથવા પ્લેટફોર્મ ઇકોનોમી તરીકે ઓળખવામાં આવે છે. જાત જાતની એપ છે અને એ બધી એપ દ્વારા આપણે અનેક વસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ બધી એપ ને પરિણામે જે લોકોને રોજગારી મળે છે એ કેટલા લોકો છે? ગીગ વર્કર્સ જેમને કહેવામાં આવે છે. એટલે આ ઝોમેટો વાળો ઘેર તમને આપી જાય એ ડિલિવરી બોય અથવા કોલ સેન્ટરમાં કામ કરનારા લોકો અથવા તો એવા બીજા બધા જાત જાતની કંપનીઓ જે ઇન્ફોટેક કંપનીઓ છે એમાં કામ કરનારા લોકો, જે લોકો કન્સલ્ટન્સી કરે છે એવા લોકો, આ બધાનો
નો આંકડો 2020-21માં 77 લાખનો હતો. અને નીતિ આયોગે એવું કહ્યું હતું કે 2022-23માં એટલે આ વર્ષે આપણો આંકડો એ 1.5 કરોડનો છે. એક એવો અંદાજ છે કે 2030 સુધીમાં આપણે લગભગ 2.5 કરોડ જેટલા લોકોને રોજગારી આપીશું. હવે જે મારો સવાલ છે તે આવો કે જે પેલો ઝોમેટો વાળો નાસ્તો કે ભોજન લઈને ઘેર આવે છે એ ડિલિવરી બોયનો પગાર અને સોફ્ટવેર એન્જિનિયરનો પગાર, આ બે વચ્ચે જે તફાવત છે એ તફાવત ઓછો કરવા માટે આપણે શું કરી રહ્યા? કારણ કે પેલો જે ડિલિવરી બોય છે ને એ સેવા પૂરી પાડે છે, પણ પછી એ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે એની પાસેની ખરીદ શક્તિ છે કેટલી, આ મોટો સવાલ છે. જ્યાં સુધી આ કરોડો લોકોની ખરીદ શક્તિમાં વધારો નહીં થાય ત્યાં સુધી સેવા ક્ષેત્રનો વિકાસ પણ એટલા મોટા પ્રમાણમાં નહીં થઈ શકે જેટલા મોટા પ્રમાણમાં આપણે ધારીએ છીએ. એટલે મને એમ થાય છે કે સેવા ક્ષેત્રના વિકાસમાં પણ આપણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ઉપર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. અને બીજી બાજુ જે સેવાઓ પૂરી પાડે છે એ કામદારોની અથવા ગીગ વર્કર્સ, જે આધુનિક શબ્દ વપરાય છે, તેમની ચિંતા કરવાની જરૂર છે. જો એ ચિંતા કરીશું તો ત્યાં ખરીદ શક્તિમાં વધારો થશે અને તો બજારમાં ડિમાન્ડ ઊભી થશે. વાત બિલકુલ સાચી છે કે દુનિયાની કુલ નિકાસમાં ભારતનો ફાળો 1.7% જેટલો છે, અથવા દુનિયાના કુલ વેપારમાં ભારતનો ફાળો 1.7% જેટલો છે. અને આપણે બહુ મોટો વધારો નથી કરી શક્યા. 2014માં પણ 1.6% જેટલો હતો અને આ 7 વર્ષમાં આપણે 1.7% પહોંચ્યા. 0.1% નો વધારો થયો. 1991માં દુનિયાના વેપારમાં આપણો ફાળો 0.5% જેટલો હતો. સોરી, એ લગભગ 0.5% જેટલો હતો, રાઈટ. અને એ 0.5% જેટલો વધારો પછી આગળ વધ્યો અને એ 2007માં લગભગ 1% જેટલો થયો. 2007 થી 2022 દુનિયાના વેપારમાં ફાળો આપણો 1.7% જેટલો થયો, 0.7 જેટલો વધારો થયો. એટલે યાદ રાખવું જોઈએ આપણે, સેવા ક્ષેત્રની નિકાસ ગમે તેટલી વધે તો પણ આપણે દુનિયાના વેપારમાં બહુ મોટો ફાળો ધરાવતા થઈ જઈશું એવી કોઈ શક્યતાઓ નજીકના ભવિષ્યમાં દેખાતી નથી. ઓકે, એ આમાં એક દ્રષ્ટિએ મને એમ લાગે છે કે વસ્તુઓ અને સેવાઓની વપરાશ દેશમાં કેવી રીતે વધે અને દેશના જે 80 કરોડ 100 કરોડ ગરીબો છે કે જેમાં આ ગીગ વર્કર્સનો અથવા પ્લેટફોર્મ વર્કર્સનો પણ સમાવેશ થાય છે, એમની ચિંતા આપણે મને લાગે છે કે ઓકે. હિમાંશુભાઈ કંઈક રિએક્ટ કરવા માંગે છે આ વાત પર. આમ તો પરંપરા. જી હિમાંશુભાઈ, ક્વિક. જી હિમાંશુભાઈ. પ્રવીણભાઈ. જી સર. આપણા બીજા ગેસ્ટને કઈ કહેવું છે કે આપણે તમારું ધ્યાન આકર્ષિત કરવાનું. હિમાંશુભાઈને જ કહું છું, કંઈક રિએક્ટ કરવા માંગે છે. હિમાંશુભાઈ, અવાજ પહોંચી રહ્યો છે? હા, એટલે બેઝિકલી જે શાહ સાહેબે કીધું મારે એટલું જ ઉમેરવાનું છે, 2 લીટીમાં હું પૂરું કરીશ મારી વાત, કે એજ્યુકેશન ને હેલ્થમાં બહુ મોટા સ્કોપ છે. હેલ્થમાં મેડિકલ ફાર્મસીઝ, ઓનલાઈન કે જે રીતના ડોક્ટર સર્વિસીસ ને બધું જોયું છે, કોરોના કાળ પછી તમે મોટાભાગના ડોક્ટર્સ પાસે જશો તો લોકો ઓનલાઈન કન્સલ્ટેશન પણ આપતા થઈ ગયા છે. બે એક સંભાવના સારી છે. એજ્યુકેશનમાં થોડો સીન ખરાબ છે કારણ કે બેજુસ, લીડો લર્નિંગ આ બધાએ જોબ કટ કર્યા છે. એના હવે ગ્રોથ પ્લાન્સ એમાં જે ઇન્વેસ્ટર્સ હતા એ પણ હટી ગયા છે. એટલે એજ્યુકેશનમાં બહુ મોટો સ્કોપ છે સર્વિસીસનો ખાસ કરીને. અને બાકી જે એક વાત આવે છે, આ ડિબેટનું આખું તમે આમ જોવા જાવ તો એક વાત એટલી છે કે ઇન્વર્ડ ઇકોનોમી, અને એક જ વાત આવે છે કે ડિમાન્ડ સર્વિસીસ માટે તમે કેમ વધારી શકશો. તો એ હું તમને કહી દઉં કે આ જે ડેટા આવ્યો છે એ દરમિયાન સાઉથની મોટામાં મોટા બજેટની ફિલ્મ્સ છે, આ બધી KGF 2 ને RRR ને આ બધી રિલીઝ થઈ હતી. 1000 કરોડનું તમે વિચાર કરો સિનેમા વ્યુઇંગ ભારતમાં ઈ સમયમાં 200 કરોડનું એડવાન્સ બુકિંગ આજ સુધી ક્યાંય થયું નથી. એટલે આપણી ઇન્વર્ડ કન્ઝમ્પશન ઇકોનોમી છે. આ બધા ઇન્ડિકેટર્સ છે ને આ દિશામાં કામ થવું જોઈએ એવું મારું માનવું છે. ઓકે સર, ડિબેટ અંત તરફ છે. વ્યાસ સાહેબ, આજનું કન્ક્લુઝન. આજે તો બંને એક્સપર્ટ્સ અને ઇન્ક્લુડિંગ તમે પણ એટલી વિસ્તારથી ચર્ચા થઈ અને એવું લાગે કે 2-3 પાર્ટ કરવા પડે જ્યાં સુધી PMI ની વાત છે, જે રીતે અલગ અલગ સેક્ટરની તમામ મહાનુભાવોએ વાત કરી. કન્ક્લુઝન સર. પ્રવીણભાઈ, આ બંને મિત્રોએ લગભગ જેને ઝીણવટભરી છણાવટ કહી શકાય
અને કોઈ પણ તમારા મનમાં સંશય હોય તો એ દૂર કરે એવી નિષ્ણાતોની ભાષામાં નહીં પણ સામાન્ય માણસ સમજી શકે એવા નિષ્ણાતોની ભાષામાં એમણે જે છણાવટ કરી છે એ ખરેખર કાબિલે તારીફ છે. આ સાંભળ્યા પછી હું એવા મતનો થયો છું કે જે વધુ પડતી આશાઓ ના ગુલાબી ચિત્રો આપણે દોરવામાં આવે છે એમાં પણ રોજગારી કે સોફ્ટવેર ડેવલપમેન્ટમાં આ રોજગારી થશે, સર્વિસ સેક્ટરમાં આ રોજગારી થશે, એમાં એના વિકાસની સરખામણીમાં શ્રમ પ્રચુર ઉદ્યોગો પુરવાર નથી થાય, શ્રમ પ્રચુર એક્ટિવિટી પુરવાર નથી થઈ. એટલે વધારે પડતી આશા અથવા એને પેલો જાડા નરને જોઈને સૂર્ય ચડાવો એ કરવા કરતા બીજા રસ્તે પણ જીડીપી કેમ વધી શકે અને નોકરીઓ કેમ ઊભી થશે એ બંને બાબતે આપણે ચિંતા કરવી પડશે. ખેતી એના ટ્રેક પર છે હજુ સુધી, ત્યાં સુધી વાંધો નથી. અને હવે ખેડૂતને પણ પ્રમાણમાં સારા ભાવ મળતા થાય. જો કે મારા એમાં ઘણા રિઝર્વેશન છે કે પ્રમાણમાં સારા ભાવ એટલે શું હોઈ શકે, પણ હાલના તબક્કે આપણને કોઈ પેટમાં દુખાવો ઉભો નહીં કરે. પણ સર્વિસ સેક્ટરને બરાબર સમજવો પડશે અને ઉત્પાદન ક્ષેત્રને એ શ્રમ પ્રચુર ટેકનોલોજીથી કામ કરે તો એ કયા લોકો, તો એ મધ્યમથી માંડીને માઇક્રો સુધીના ઉદ્યોગો છે, એને પ્રોત્સાહન આપવું પડશે. મને લાગે છે કે પહેલા મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ આવી અને સારા ગ્રો થયા છે. હવે એ મને લાગે છે દે ડોન્ટ નીડ એની સપોર્ટ. એટલે એમને કદાચ નેગેટિવ લિસ્ટમાં પણ મૂકી દઈએ તો દે આર કેપેબલ ઓફ રેઝિંગ સપોર્ટ ફ્રોમ એવરીવેર એન્ડ એનીવેર. પણ જે તમારું ઉદ્યોગિક ક્ષેત્રને ધિરાણ થતું હોય એમાં ફરજિયાત માઇક્રો અને સ્મોલ સ્કેલ સેક્ટર માટે 50% ધિરાણ આપવું જ જોઈએ એ પરિસ્થિતિ. અને આ જે મોટા છે એમણે એમની થોડી મોટાઈ છોડીને આ લોકોને મેન્ટર કરવા જોઈએ. તો આ શિક્ષકોથી કે અધિકારીઓના મેન્ટરિંગથી બહુ કઈ જાજુ આમાં વળવાનું નથી. પણ ઇફ જો કોઈ નિવડેલ ઉદ્યોગપતિ એને લઈને એને પોતાના છત્રી નીચે લેશે તો ચોક્કસ, કારણ કે આ બધા ક્ષેત્ર માઇક્રો, સ્મોલ અને મીડિયમ ટુ સમ એક્સટેન્ટ એની મોર્ટાલિટી બહુ વધારે છે. એટલે આમાંથી કેટલા જીવશે કેટલા મરશે એ ચિંતા પહેલા કરવી જોઈએ. અને એના માટેની વિશેષ એક નીતિ અને વિશેષ ધિરાણ નીતિ અને શક્ય હોય તો પહેલા જે મોડેલ હતું કે બેન્કિંગ અથવા તો નાબાર્ડ ધિરાણ કરે તે નહીં પણ દરેક રાજ્યને એના સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન થકી ધિરાણ કરવું જોઈએ. તો મને લાગે છે કે લોકો આંતરપ્રુરને વધારે સમજી શકશે, આંતરપ્રુર એમને વધારે સમજી શકશે. એક જમાનામાં જીઆઈડીસી, જીઆઈઆઈસી, જીએસએફસી માટે કહેવાતું હતું કે ધી ફોર વ્હીલ અને જીએસઆઈસી, ધ ફોર વ્હીલ ધેટ geared the industrial growth of Gujarat, and they have done a wonderful job till mid 1980s. એ પછી કોઈક ગુલાબી સ્વપ્નમાં આપણે ઉદારીકરણની નીતિના કારણે ફસાયા. ઉદારીકરણની નીતિ ફાયદો આપે છે, એમાં ચોક્કસ કોઈ ના નથી, એના વિરુદ્ધમાં નથી, પણ એ હયાત છે એને મારી નાખે તો એ ઉદારીકરણ આઉટવર્ડ લુકિંગ ગણાય. બહાર પ્રદેશમાં કઈ ફાયદો થાય તો થાય, બાકી ઘર આંગણે જે તમને મદદ મળવી જોઈએ તે નથી મળતી. એટલે આ આખી નીતિની તટસ્થપણે આ કોઈ એક પાર્ટીનું કામ ને તકલીફ શું થાય છે આપણા ત્યાં જે પક્ષો સત્તાધારી હોય છે એ બચાવ કરવા રોકાઈ જાય છે પોતાની પોલિસી. એમને બધું ગુલાબી દેખાય છે અને વિરોધ પક્ષો એ વિરોધ કરવા માંડે છે એટલે એમને બધું કાળું દેખાય. સત્ય બેની વચ્ચે ક્યાંક છે એ આપણા પ્રજાના સેવકોને ભગવાન સમજાવે તો કદાચ એવી નીતિઓ આવે કે જેના કારણે ખરેખર સામાન્ય માણસને લાભ થાય. અત્યારે એ બહુ મુશ્કેલ છે અને એવું ના હોત તો 1% માણસ પાસે 58% વેલ્થ ના હોત અને 10% માણસ પાસે 90% વેલ્થ ના હોત. એટલે એ 10%નો તો અવાજ ગમે ત્યાં દિવસે સંભળાવવાનો છે. એમને તો સામે સોનાનો તાસક લઈને પૈસા આપવા આવવાના છે અને પૈસાની સાથે સોનાની તાસક પણ આપી જશે. સાચી વાત કહી સાહેબ, તમે બહુ સારી વાત કહી. સામાન્ય માણસ એક ઇકોનોમિક પ્રવૃત્તિ પછી એમનું શું આ વિશે પુનર્વિચારણા જરૂરી છે.
ઓકે, વિચારણા જરૂરી છે ને બહુ સારી વાત કહી કે હજુ સમજવું પડશે ચલો સર્વિસ સેક્ટરને પણ, અને જે રિક્વાયરમેન્ટ છે, જે સ્કોપની વાત કરીએ, સ્કોપને પણ આઈડેન્ટિફાઈ કરી. રોજગારી સૌથી મોટી સમસ્યા છે તો તેના પર ફોકસ આવનાર સમયમાં જો ગોલ આપણે કોઈ સેટ કરીએ તો જરૂરી છે. ધન્યવાદ વ્યાસ સાહેબ, હેમંત કુમાર શાહ અને હિમાંશુભાઈ ભાયાણી ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ.